નવેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમવર્ષાને લઈ નવેમ્બરમાં ઠંડી પડવાની શક્યતા છે, ત્યારે ઠંડા પવનો પણ ફૂંકાવાની શક્યતા રહેશે। ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। ડિસેમ્બરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કડકડતી ઠંડી લાવશે। નવેમ્બર માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં નવેમ્બરમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે અને 23મી ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ નવેમ્બરને ડિસેમ્બરની શરૂઆતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। લગભગ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડિસેમ્બરના એ કડકડતી ઠંડી લાવી શકે તેમ છે અને નવેમ્બરમાં પણ સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે, તો ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડી શકે। ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા, તો ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે। પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહેશે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ બાદ પણ લગભગ ઠંડા પવનની અસરથી લગભગ સખત ઠંડી પડવાની શક્યતા રહેશે। એટલે ઠંડી જે છે એ આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં પડવાની પણ શક્યતા રહેશે। 17 અને 18 ઓક્ટોબરે વાતાવરણમાં ગરમી આવવાની શક્યતા, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જઈ શકે છે, ત્યારે દિવસે ગરમી જેવું વાતાવરણ જણાશે તેવું કહેવામાં આવ્યું છે। લગભગ 17 ઓક્ટોબર અને 18 ઓક્ટોબરથી વાતાવરણમાં જે ઠંડક છે એમાં ગરમી આવવાની શક્યતા છે અને મહત્તમ ઉષ્ણ તાપમાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેતા હવે દિવસના ભાગમાં થોડા દિવસ ગરમ જેવું હવામાન જણાશે। તો 18 અને 19 ઓક્ટોબરે અરબ સાગરમાં સિસ્ટમ બનશે। સિસ્ટમ વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકે છે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જઈ શકે છે। 18-19 ઓક્ટોબરમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાં બેમાં સિસ્ટમ બનવાની શક્યતા છે અને આ સિસ્ટમ 18-19 ઓક્ટોબર બાદ ભારે વાવાઝોડામાં પણ તબદીલ થઈ શકવાની શક્યતા રહે, પણ ત્યાંનું રિમ્યુનરેશન અરબ સાગરમાં આવવાની શક્યતા રહે। અરબ સાગરની સિસ્ટમ ઓમાન તરફ જવાની શક્યતા રહે। નર્મદા સરદાર સરોવર તેમજ નર્મદા ડેમ છલોછલ ભરાઈ ગયા છે। નર્મદા ડેમના ઉપરવાસમાંથી 1,07,52 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેની સામે 68,383 ક્યુસેક પાણીની આવક થઈ છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 138.68 મીટર પર છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર, ત્યારે નર્મદા ડેમ 100% ભરાયેલો છે। ડેમના આરબીપીએચ સીએચપીએચ પાવર હાઉસ ધમધમતા રોજનું 3 કરોડ રૂપિયાની વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। નર્મદા ડેમનો એક દરવાજો 0.68 મીટર ખોલવામાં આવ્યો છે, તો સતત 12 દિવસથી નર્મદા ડેમ મહત્તમ સપાટી પર ભરાયેલો છે। તો નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે, તો બીજી તરફ જે દરવાજો છે તે 0.68 મીટર જેટલો ખોલવામાં આવ્યો છે।